લોકોના પ્રશ્નોને લઈ દિવાળી પછી કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં યાત્રાનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ ધીમાથી થશે અને સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી લોકોના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ રસ્તા ઉપર આવશે. આમ કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા કાર્યરત બન્યું હોવાના સમાચારો મળેલ છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દાયકાઓથી કોંગ્રેસ બેકફૂટમાં ધકેલાઈ ગયું છે, વિરોધ પક્ષ તરીકે પણ ભૂસાઈ ગયું છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ચૂંટાઈ આવતા કોંગ્રેસમાં નવચેતનાનો સંચાર થયેલો છે. ત્યારે જાણીએ બનાસકાંઠાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસની યાત્રા વિશે. વાત કરીએ વિધાનસભા ક્ષેત્રની અને ધારાસભ્યોની, તો બનાસકાંઠામાં 6 વિધાનસભા બેઠકો આવેલી છે, જેમાં દાંતા, વડગામ અને કોંકરેજ ઉપર કોંગ્રેસનો દબદબો છે, જે કોંગ્રેસ પાસે છે. પાલનપુર અને ડીસા ભાજપની, તો ધાનેરામાં અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરાના પ્રતિનિધિ છે. થરાદ જિલ્લામાં 100% ભાજપ છે. 3 ધારાસભ્યો છે, શ્રી શંકરભાઈ ચૌધરી, કેશાજી ચૌહાણ અને સ્વરૂપજી ઠાકોર. વાવ થરાદમાંથી જ સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર છે. વાવ થરાદમાંથી જ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ છે અને વાવ થરાદ જિલ્લાના પ્રણેતા ભાજપના સેનાપતિ શંકરભાઈ ચૌધરી છે. એટલે બનાસકાંઠા રાજનીતિનું એપિસેન્ટર વાવ થરાદ જિલ્લો છે. કોંગ્રેસ દ્વારા પણ પ્રજાના પ્રશ્નને લઈ ધીમાથી સમગ્ર ગુજરાતમાં યાત્રા કાઢવાનું આયોજન થઈ રહ્યું છે. ગેનીબેન અને વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહના ગઢ એવા વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ગુલાબસિંહ સામે મેદાનમાં ઉતાર્યા હતા અને ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સરકારના મંત્રીઓ સ્વરૂપજી ઠાકોરને જીતાડવા પ્રયત્નશીલ બન્યા હતા અને ખાસ જહેમત ઉઠાવી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ. અને વાવ વિધાનસભા જીતનો યશના સેનાપતિ બન્યા હતા શંકરભાઈ ચૌધરી. ત્યારે પાતળી સરસાઈથી જીત્યા છે. સરકાર ગામે ગામ મત માગવા માટે આવતી હતી, હવે ધારાસભ્ય ફોન નથી ઉપાડતા જેવા લોક મુદ્દાઓ ઉઠાવી કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રો થકી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને જેમાં કોંગ્રેસને સફળતા મળી રહી છે. વિરોધ પક્ષ તરીકે પણ તેઓની સારી ભૂમિકા નિભાવી રહ્યા છે. પણ વાવ ધારાસભ્ય સામે વ્યાપેલો લોકરોષ થરાદ ધારાસભ્ય સુધી પહોંચતા ઠરી જાય છે. કારણ છે શંકરભાઈ ચૌધરી રાતોરાત તાબડતોડ આફત સમયે લોકો વચ્ચે પહોંચી જાય છે. ખબર અંતર પૂછવા સાથે હાલાકી નિવારવા ખડે પગે હાજર હોય છે. તેઓએ 2015 અને 2017માં કરેલી લોકસેવાથી લોકો વિદિત છે અને તેઓએ 2015-17માં સહાય અપાવી છે, એટલે લોકોને અડગ વિશ્વાસ સંપાદન કર્યો છે. વળી પોતીકી ભાષામાં લોકોને જાહેર સંબોધન કરી કહેતા હોય છે, રીહ પોતાના ઉપર ન ચડવા દેવી જોઈએ તેવા વાક્યોથી લોકોનો રોષ ઉપર પાણી ફેરવી દે છે. આમ કોંગ્રેસ દ્વારા ઉઠાવાયેલા લોક પ્રશ્ન અને લોકરોષ માત્ર ભાજપના સૈનિક સ્વરૂપજી સુધી સીમિત રહ્યો છે, પણ સેનાપતિ શંકરભાઈ ચૌધરી સુધી પહોંચી શકતો નથી અને નવીન જિલ્લો જાહેર કરતા લોકોમાં હર્ષો ઉલ્લાસ વાપ્યો છે અને શંકરભાઈ ચૌધરીની સરાહના કરે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દિવાળી પછી સમગ્ર લોક પ્રશ્નને લઈ ગુજરાતમાં યાત્રા કાઢવાનું આયોજન કરાઈ રહ્યું છે, જેનો પ્રારંભ ધીમાથી થશે અને તે પહેલા એટલે દિવાળી પહેલા ભાજપ સરકાર પૂરગ્રસ્તો માટે સહાય જાહેર કરશે તેવા સમાચારો જાણવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા યોજાનાર યાત્રાનો ટાઈમિંગ જળવાશે કે દિવાળી પહેલા સહાય જાહેર કરી કોંગ્રેસના પ્રજા પ્રશ્નોના મુદ્દા ઉપર સરકાર પૂર્ણ વિરામ મૂકી દેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા યોજાનાર રેલી આગામી સમયમાં સરકારના વહીવટ અને પ્રજાના પ્રશ્નોને લઈ વિરોધ પક્ષની ભૂમિકામાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું. આવા તટસ્થ સમાચારો જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય.